નમસ્કાર મિત્રો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના નવા વિડીયોમાં। મિત્રો, હવે મીઠાઈ વેચવાનો સમય આવી ગયો છે, કારણ કે હનુમાનજીની દિવ્ય કૃપાથી 26 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી કેટલીક ખાસ રાશિઓનું ભાગ્ય અચાનક ચમકવા જઈ રહ્યું છે। આ 6 ભાગ્યશાળી રાશિઓને મળવાની છે ઘણા સારા સમાચાર અને જીવનમાં મોટા ફેરફારો થશે। મિત્રો, આ વખતે પવનપુત્ર હનુમાનજી 12 રાશિઓમાંથી ફક્ત 6 રાશિઓ પર ખૂબ જ પ્રસન્ન થયા છે, જેઓના જીવનમાંથી હવે તમામ દુઃખ, પીડા અને મુશ્કેલીઓ દૂર થવાની છે। આ જાતકોના જીવનમાં હનુમાનજીનો આશીર્વાદ વરસવાનો છે, જેથી ચારેય બાજુ ખુશીઓ જ ખુશીઓ જોવા મળશે અને તેમની કિસ્મત નવી દિશામાં આગળ વધશે। હવે તમારા મનમાં ચોક્કસ એવો પ્રશ્ન ઊભો થયો હશે કે આખરે કઈ 6 ભાગ્યશાળી રાશિઓ જેને હનુમાનજીનો વિશેષ આશીર્વાદ મળવાનો છે? તો મિત્રો, આ વિડીયોમાં અમે તમને આ જ ભાગ્યશાળી રાશિઓ વિશે સંપૂર્ણ માહિતી આપવા જઈ રહ્યા છીએ, તેથી વિડીયોને શરૂઆતથી અંત સુધી જરૂર જુઓ અને વચ્ચે બિલકુલ પણ છોડશો નહીં, કારણ કે આ માહિતી માત્ર એ જ રાશિ ધરાવતા લોકોને માટે ખૂબ જ ખાસ છે। મિત્રો, વિડીયો શરૂ કરવાથી પહેલાં બધા સાચા ભક્તો જય હનુમાનજી મહારાજ કોમેન્ટ બોક્સમાં લખીને આ વિડીયોને એક લાઈક જરૂર આપો અને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી હનુમાનજીનો દિવ્ય આશીર્વાદ સીધો તમારી પાસે પહોંચી શકે। તો ચાલો હવે જાણીએ એ 6 રાશિઓ વિશે જેના પર સંકટમોચન હનુમાનજીના આશીર્વાદ વરસવાનો છે। જેમ કે તમે બધા જાણો છો, કળિયુગમાં હનુમાનજી સૌથી સક્રિય દેવોમાં એક દેવ છે। માન્યતા છે કે જે કોઈ ભક્ત સાચા હૃદયથી હનુમાનજીની ભક્તિ કરે છે, તેમના જીવનના બધા સંકટ દૂર થઈ જાય છે અને તેના દરેક કાર્યમાં સફળતા મળે છે। એ જ કારણ છે કે શાસ્ત્રોમાં હનુમાનજીને સંકટમોચન કહેવાય છે। દરેક માણસ ઈચ્છે છે કે તેને હનુમાનજીનો આશીર્વાદ મળે, જેથી તેના જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય અને સુખ સમૃદ્ધિ જીવનમાં પ્રવેશ કરે। મિત્રો, હવે એ શુભ ક્ષણ આવી ગઈ છે। હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાંથી તમામ દુઃખ, કષ્ટ દૂર થવાના છે। દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં પૂરતું ધન અને સમૃદ્ધિ હોય, પરંતુ આવું બધાને મળતું નથી। કોઈના ભાગ્યમાં સુખ સંપત્તિ ભરપૂર હોય છે, તો કોઈને આખું જીવન સંઘર્ષ કરવો પડે છે। હકીકતમાં દરેક માનવીનું જીવન ઉતાર ચઢાવથી ભરેલું હોય છે। ક્યારેક સુખની લહેર આવે છે, તો ક્યારેક દુઃખનો સાયો છવાઈ જાય છે। આ જીવનનો સ્વાભાવિક ક્રમ છે। અમે બધા જાણીએ છીએ કે આપણા જીવનના ઉતાર ચઢાવનું મુખ્ય કારણ ગ્રહ નક્ષત્રોની સ્થિતિ હોય છે। ગ્રહોની ચાલ અને તેમની ઉર્જા આપણા જીવન પર સીધી અસર કરે છે। એ જ કારણ છે કે જ્યારે પણ ગ્રહ પરિવર્તન કરે છે, ત્યારે તેની શુભ કે અશુભ અસર તમામ 12 રાશિઓ પર જોવા મળે છે। જ્યોતિષશાસ્ત્રમાં પણ આનો વિગતવાર ઉલ્લેખ છે કે ગ્રહોના પ્રભાવથી આપણા જીવનમાં સતત બદલાવ આવતા રહે છે। હવે જ્યોતિષશાસ્ત્ર અનુસાર એક અદ્ભુત સંયોગ બની રહ્યો છે।
આ સમયે હનુમાનજીનો આશીર્વાદ કેટલીક ખાસ રાશિઓ પર વરસવાનો છે. આ 6 રાશિઓના જીવનમાં સકારાત્મક બદલાવ થનાર છે અને તેમને કોઈ પણ ધનિક બનવાથી રોકી શકશે નહીં. મિત્રો, આવતા દિવસોમાં તેમના જીવનમાં અપરંપાર ખુશહાલી અને સફળતા મળશે. મિત્રો, આ સત્ય છે કે આ રાશિ ધરાવનારાઓની કિસ્મત એટલી ચમકવાની છે કે એવું લાગશે કે જાણે તેમને લોટરી લાગી ગઈ હોય. હવે ચાલો જાણીએ એ કઈ ભાગ્યશાળી રાશિઓ છે જેના પર હનુમાનજીની કૃપાથી ધન, વૈભવ અને સમૃદ્ધિ મળવાની છે. તો મિત્રો, આ ભાગ્યશાળી અને શુભ રાશિઓમાં જે સૌ પ્રથમ રાશિ આવે છે એ રાશિ છે મિત્રો કુંભ રાશિ. કુંભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કુંભ રાશિના જાતકોને જણાવી દઈએ કે કુંભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખાસ સાબિત થવાનો છે, કારણ કે પવન પુત્ર હનુમાનજીની અપાર કૃપા હવે તમારા પર વરસી રહી છે. તમને માત્ર સમાજમાં માન સન્માન જ નહીં મળે પણ લોકો તમારી પ્રશંસા પણ કરશે. એટલું જ નહીં, જીવનમાં નવા અવસર મળવાના સંકેત છે જે તમારા ભાગ્યને બદલાવી દેશે. મિત્રો, હનુમાનજીના આશીર્વાદથી હવે તમારા જીવનમાં ધન લાભના અનેક યોગ બની રહ્યા છે. પારિવારિક જીવનમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને વેપારમાં ઝડપી વૃદ્ધિ જોવા મળશે. આ સમય તમારા માટે ચારેય બાજુથી લાભદાયક સાબિત થવાનો છે. જે જાતકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો બંનેનો આનંદ મળશે. ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન પ્રાપ્તિના અનેક અવસર આવશે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં ખુશીઓ છવાઈ રહેશે અને સંતાન પ્રાપ્તિ ઈચ્છા ધરાવતા લોકો માટે પણ શુભ સંકેતો બની રહ્યા છે. એવું કહેવું ખોટું નહીં થાય કે મિત્રો, હનુમાનજીના આશીર્વાદથી કુંભ રાશિના લોકોનું જીવન ખુશીઓ અને સમૃદ્ધિથી ભરાઈ જવાનું છે. હવે મિત્રો, સમય સંપૂર્ણ રીતે તમારા પક્ષમાં છે. મિત્રો, હવે જે બીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો વૃષભ રાશિ. વૃષભ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, વૃષભ રાશિના જાતકોને જણાવી દઈએ કે વૃષભ રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીનો વિશેષ આશીર્વાદ બની રહ્યો છે. બહુ જ ઝડપથી તમારા જીવનમાં કોઈ શુભ સમાચાર મળવાના છે. અત્યાર સુધી કરેલી તમામ મહેનત વ્યર્થ જશે નહીં, પરંતુ તેનો પૂરતો લાભ તમને મળશે. હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે અને અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. મિત્રો અને ઓળખાણવાળાઓ સાથે સંબંધો મજબૂત બનશે. સાથે જીવનસાથી અને પરિવારનો પૂરો સહયોગ મળશે. તમારી મીઠી વાણી અને સકારાત્મક દૃષ્ટિકોણની કારણે કાર્યમાં સફળતા મળશે અને મોટા અવસર તમારા જીવનમાં પ્રવેશ કરશે. ભગવાન હનુમાનજીની કૃપાથી ધન સંબંધિત દરેક સમસ્યાનું નિરાકરણ થશે. લાંબા સમયથી અટકેલા કાર્ય હવે પૂર્ણ થશે. વૃષભ રાશિના લોકો હવે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશે અને જીવનમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશે. આવનાર સમય તમારા માટે ખૂબ જ શુભ સાબિત થશે અને તમે તમારી સફળતાઓથી સૌનું ધ્યાન આકર્ષો. ખરેખર કહીએ તો હનુમાનજીના આશીર્વાદથી તમારું ભવિષ્ય ઉજ્જવળ બનનાર છે. મિત્રો, હવે જે ત્રીજા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મેષ રાશિ. મેષ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો,
મેષ રાશિના જાતકોને જણાવી દઈએ કે પવનપુત્ર હનુમાનજીની કૃપાથી તમે દિવસે બમણી અને રાત્રે 4 ગણી પ્રગતિ કરશો. વેપારમાં કરેલા પ્રયત્નો સફળ થશે અને નોકરી સંબંધિત કોશિશો પણ ટૂંક સમયમાં સફળતા આપશે. વેપારી વર્ગ માટે આ સમય ખાસ કરીને શુભ છે, કારણ કે ધન લાભના પ્રબળ યોગ છે. જીવનસાથી તરફથી તમને આનંદદાયક સમાચાર મળશે. મેષ રાશિ ધરાવતા લોકોને સામાજિક ક્ષેત્રમાં સફળતા મળશે અને વિદ્યાર્થીઓને અભ્યાસમાં ઉત્તમ પરિણામ પ્રાપ્ત થશે. તમારા દ્વારા કરેલા પ્રયત્નો તમારી મોટી મુશ્કેલીઓનું સમાધાન કરશે અને દરેક કાર્યમાં સફળતા તમારા પગ ચૂમશે. જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવાનો સપનો જોઈ રહ્યા હતા, તેમનું આ સપનું હવે હકીકતમાં બદલાઈ શકે છે. નવું ઘર કે વાહન ખરીદવાની ઈચ્છા ધરાવતા જાતકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે. ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને તમારા પરિવારમાં અપરંપાર ખુશીઓ આવશે. મિત્રો, હવે જે ચોથા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો સિંહ રાશિ. સિંહ રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, સિંહ રાશિના જાતકોને જણાવી દઈએ કે હવે તમારા જીવનમાં સદભાગ્યનો સમય શરૂ થઈ ગયો છે. ભગવાન હનુમાનજીની કૃપાથી તમને માત્ર સમાજમાં માન સન્માન નહીં મળે, પણ લોકો તમારી પ્રશંસા પણ કરશે. જીવનમાં આવા નવા અવસર આવવાના છે જે તમારા ભાગ્યને સંપૂર્ણ રીતે બદલાવી દેશે. મિત્રો, હનુમાનજીની દિવ્ય કૃપાથી તમને ભરપૂર ધન લાભ થશે. પારિવારિક જીવનમાં સુખ શાંતિ રહેશે અને વેપારમાં ઉન્નતિના પૂર્ણ યોગ છે. સિંહ રાશિના લોકો માટે હવે ચારેય બાજુથી લાભ જ લાભ જોવા મળશે. નોકરી કરતા જાતકોને પ્રમોશન અને પગારમાં વધારો મળશે. હનુમાનજીની કૃપાથી તમારા જીવનમાં ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ખુલશે, જેના કારણે આર્થિક સ્થિતિ મજબૂત બનશે. પરિવારમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને સંતાન પ્રાપ્તિ ઈચ્છા ધરાવતા લોકો માટે આ સમય ખૂબ શુભ સાબિત થશે. મિત્રો, એવું કહેવું એકદમ સાચું થશે કે હનુમાનજીની અપાર કૃપાથી સિંહ રાશિના લોકોનું જીવન હવે બદલાઈ જવાનું છે. આવનાર સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ છે અને દરેક તરફથી સફળતા તથા ખુશીઓ તમારા પગ ચૂમશે. મિત્રો, હવે જે આગળની જે 5મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કર્ક રાશિ. કર્ક રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કર્ક રાશિના લોકો માટે ભગવાન હનુમાનજીનો આશીર્વાદ ખાસ ફળદાયક રહેશે. વર્ષ 2025થી 2040 સુધીનો સમય કર્ક રાશિના લોકો માટે અત્યંત શુભ રહેશે. આ સમયગાળામાં તમારા જીવનમાં ધનની નવી વર્ષા પડશે અને તમારી થેલી ખુશીઓથી ભરાઈ જશે. નોકરી શોધતા લોકોને ઈચ્છિત નોકરી મળશે. વેપારમાં અચાનક લાભ મળશે, જે તમારી આર્થિક સ્થિતિને વધુ મજબૂત કરશે. અધૂરા કાર્ય પૂર્ણ થશે અને પરિવારમાં ખુશીઓ આવશે. હનુમાનજીની કૃપાથી નવા આવકના સ્ત્રોત ઊભા થશે અને સંતાન સુખની પણ પ્રાપ્તિ થશે. જો તમે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોઈ રહ્યા હતા, તો તે સપનું પણ આ સમયગાળામાં જલ્દી પૂરું થઈ શકે છે. મિત્રો, રોજગારમાં નવા અવસર મળશે અને ઈચ્છિત સફળતાઓ તમારા જીવનમાં આવશે. મિત્રો, હવે સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો ભગવાન હનુમાનજીના આશીર્વાદથી વર્ષ 2025થી 2040 સુધીનો સમય કર્ક રાશિના
લોકો માટે અપરંપાર ધન લાભ, સુખ સંપત્તિ અને પ્રગતિ લઈને આવનાર છે. ચારેય બાજુથી માત્ર લાભ મળશે. તેથી આ સોનેરી અવસરનો પૂરતો લાભ લો અને મિત્રો, આ સોનેરી અવસરને તમારા હાથમાંથી જવા ન દો. હવે મિત્રો, જે આગળની જે 6થા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મીન રાશિ. મીન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મીન રાશિના જાતકોને જણાવી દઈએ કે મીન રાશિના લોકો માટે હનુમાનજીની કૃપાથી જીવનમાં ખુશીઓની વર્ષા થવાની છે. હનુમાનજી આ સમયે તમારા પર અત્યંત પ્રસન્ન છે અને તેમની વિશેષ કૃપાથી તમને એવી ખુશખબરી મળશે જે તમારા જીવનને સંપૂર્ણ બદલાવી દેશે. તમારા દ્વારા કરેલી મહેનત હવે બેકાર નહીં જાય અને તમને તેનું યોગ્ય ફળ મળશે. લાંબા સમયથી અટકેલા કાર્ય હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે. વેપારીઓ માટે આ સમય અત્યંત લાભદાયક છે કારણ કે તેમના વેપારમાં ઝડપથી વધારો થશે અને ચારેય બાજુથી લાભ જ લાભ મળશે. મીન રાશિના લોકો માટે ઘર પરિવારથી લઈને કરિયર સુધી દરેક ક્ષેત્રમાં ખુશીઓ આવશે. જે લોકો નોકરીમાં છે તેમને પ્રમોશન અને પગારમાં વધારો મળશે અને જે નવી નોકરીની શોધમાં છે તેમને પણ ઈચ્છિત અવસર મળશે. મિત્રો, જો તમારો કોઈ જગ્યાએ પૈસા ક્યાંક અટકાયા છે તો તે પણ જલ્દી તમારા પાસે પાછા આવશે. વેપારમાં આવતી અવરોધો દૂર થશે અને જીવનમાં નવી ઉર્જા અને આનંદનો પ્રવાહ થશે. મિત્રો, હવે હનુમાનજીની વિશેષ કૃપા આ સમયે મીન રાશિના લોકો પર બની રહી છે. મિત્રો, આ સમય તમારા માટે સંપૂર્ણ અનુકૂળ સાબિત થશે. તેથી આ અવસરનો પૂરેપૂરો લાભ લો અને સમયને તમારા હાથમાંથી જવા ન દો. મિત્રો, હવે મિત્રો, જે આગળની જે 7મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો મિથુન રાશિ. મિથુન રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મિથુન રાશિના લોકોને જણાવી દઈએ કે મિથુન રાશિના લોકો માટે આ સમય ખૂબ જ શુભ રહેશે કારણ કે હનુમાનજી મહારાજનો વિશેષ આશીર્વાદ હવે તમારા પર વરસી રહ્યો છે. મિત્રો, હનુમાનજીની કૃપાથી તમારા બધા કાર્ય સરળતાથી પૂર્ણ થશે અને મોટા લોકો પાસેથી દરેક પગલે સહયોગ મળશે. તમારી મહેનત હવે રંગ લાવવાની છે અને કાર્યમાં આવતા અવરોધો ધીમે ધીમે સમાપ્ત થશે. સાથે સાથે જો તમે કોઈ કર્જ અથવા આર્થિક દબાણથી પરેશાન છો તો હવે તેનું પણ નિવારણ થશે. મિત્રો, વેપાર ક્ષેત્રમાં તમને અપેક્ષા સફળતા અને લાભ મળશે. હનુમાનજીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. મિત્રો, અને જીવનમાં સ્થિરતા આવશે. જે લોકો નોકરી કરતા હોય તેમના માટે પણ આ સમય ખૂબ જ શુભ સાબિત થશે કારણ કે નોકરી સાથે સંબંધિત કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. મિત્રો, તમને હનુમાનજીનું નામ સાચા મનથી સ્મરણ કરવું તમારા માટે અત્યંત લાભદાયક સાબિત થશે. મિથુન રાશિના લોકો હવે જીવનમાં મોટા અવસર, આર્થિક લાભ અને નોંધપાત્ર સફળતાઓ પ્રાપ્ત કરશે હવે જે તમારા જીવનની દિશાને બદલશે. મિત્રો, હવે જે આગળની જે 8મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે એ રાશિ છે મિત્રો મકર રાશિ. મકર રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, મકર રાશિના લોકોને જણાવી દઈએ કે હનુમાનજીની દિવ્ય કૃપાથી તમારા માટે હવે અત્યંત શુભ યોગ બની રહ્યો છે. તમારા જીવનમાં મોટા બદલાવ આવવાના છે અને ભૂતકાળના દુઃખ કષ્ટ હવે સમાપ્ત થવાના છે. મિત્રો, આર્થિક રીતે તમે સંતોષ અને પ્રસન્નતા
અનુભવશો. આ દરમિયાન તમે પરિવાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેશો, જેના કારણે સંબંધોમાં મજબૂતી આવશે અને પરિવારના લોકો તમારો વધુ માન આપશે મિત્રો. તમારા અટકેલા કાર્યો હવે સમયસર પૂર્ણ થવા લાગશે, જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે. આ આત્મવિશ્વાસના બળ પર તમે જે પણ નિર્ણય લેશો તે તમારા જીવનમાં સફળતા લાવશે. વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવાનું સપનું જોનારા લોકો માટે પણ આ સમય ખૂબ જ શુભ છે, કારણ કે હવે તેમના સપનાઓ સાકાર થવાની તક મળશે. હનુમાનજીની કૃપાથી મકર રાશિના લોકોના જીવનમાં ખુશીઓ આવવાની છે મિત્રો. કહી શકીએ કે તમારા માટે આવનાર સમય આનંદ અને સમૃદ્ધિથી ભરેલો રહેશે, જેથી તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહે મિત્રો. હવે મિત્રો, જે આગળની રાશિ જાણતા પહેલાં જો તમે હજુ સુધી આ અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તરત જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આવી જ મહત્વપૂર્ણ અને જ્ઞાનવર્ધક વિડીયો તમને સમયસર મળી શકે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 9મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો કન્યા રાશિ. કન્યા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, કન્યા રાશિના લોકો પર આ સમયે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા બની રહી છે, જેના કારણે જીવનના દરેક ક્ષેત્રમાં લાભ મળવાના સંકેત દેખાઈ રહ્યા છે. હવે તમારા જીવનમાં ધનની આવક થશે અને વેપારમાં વધારો જોવા મળશે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય ખૂબ જ અનુકૂળ સાબિત થશે અને તમને સારા પરિણામો પ્રાપ્ત થશે. જૂની યાદો તાજી થઈ શકે છે અને તમારા ઘર પરિવારમાં મહેમાનોના આગમનથી સમય પસાર થશે. વેપાર અને નોકરી સાથે જોડાયેલા લોકોમાં તમને હનુમાનજીની કૃપાથી સુવર્ણ અવસર પ્રાપ્ત થશે. કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ તમારા માટે ખૂબ લાભદાયક સાબિત થશે. કન્યા રાશિના જીવનમાં આ સમયમાં ખુશીનું વાતાવરણ રહેશે અને હનુમાનજીની અપાર કૃપાથી વધારો થવાના યોગ છે. હવે સમય તમારી તરફેણમાં છે મિત્રો, તેથી આ સોનેરી તકનો પૂરતો લાભ લો અને તમને આ અવસરને હાથમાંથી જવા ન દો. હનુમાનજીની કૃપાથી કન્યા રાશિના લોકો માટે આવનાર સમય અત્યંત લાભકારી સાબિત થશે મિત્રો. હવે મિત્રો, જે આગળની જે 10મા નંબરની જે ભાગ્યશાળી રાશિ આવે છે તે રાશિ છે મિત્રો તુલા રાશિ. તુલા રાશિ વિશે વાત કરીએ તો મિત્રો, તુલા રાશિના લોકોને જણાવી દઈએ કે હવે હનુમાનજીની તમારા જીવનમાં મોટો બદલાવ લાવવા જઈ રહ્યા છે. તમારા પોતાના પ્રયત્નોથી તમે મોટા પરિવર્તનો અનુભવશો. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને વિશાળ લાભ થશે અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે મિત્રો. તમે જે પણ કાર્ય કરશો તેમાં ચોક્કસ સફળતા મળશે. તમારી મહેનત હવે અપેક્ષા કરતાં વધુ પરિણામ આપશે. આત્મવિશ્વાસ વધશે અને એ તમારા વ્યક્તિત્વને વધુ આકર્ષક બનાવશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોની પ્રશંસા થશે અને સમાજમાં માન સન્માનમાં વધારો થશે મિત્રો. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે અને માનસિક શાંતિનો અનુભવ થશે મિત્રો. તમને આ સમય તમારા માટે ખૂબ જ શુભ છે, કારણ કે હનુમાનજીના આશીર્વાદથી તમારી અનેક મનોકામનાઓ પૂર્ણ થવાની છે. સંતાન પ્રાપ્તિની ઈચ્છા ધરાવતા લોકો માટે પણ અપૂર્ણ
અનુકૂળ સમય છે. તુલા રાશિના લોકોને જીવનમાં એ બધું સુખ પ્રાપ્ત થવાનું છે જેનું તેઓ હકદાર છે. તમારી ખુશીનું કોઈ ઠેકાણું નહીં રહે અને જીવન નવી દિશામાં આગળ વધશે મિત્રો. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને મિત્રો આ અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો, તમારી કુંડળી અને રાશિના ગ્રહોના આધારે તમારા જીવનમાં બનનારી ઘટનાઓ હોય છે. આ અમારી માહિતી કોઈ પ્રૂફ કરતી નથી. આ અમારી માહિતી મીડિયા અને ન્યૂઝ આધારિત હોય છે. સંપૂર્ણ માહિતી માટે તમે કોઈ પણ પંડિત અથવા જ્યોતિષને મળી શકો છો. તો બસ મિત્રો, આજે આટલું. ફરી મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાય મિત્રોને હર હર મહાદેવ.